राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्नो इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। साधना, साध्य, साधक, साधन અને સિદ્ધ અને આપણે સવારે સમજવાનો પ્રયાસ કર્યો. સાધકને માટે સાધ્ય એ કેવું છે? દૂર છે. સાધ્ય અને સાધક વચ્ચે અંતર છે. કેવું અંતર છે?
તો કે દેશરૂપી એટલે કે સ્થાનરૂપી, કાળરૂપી, વસ્તુ વિશિષ્ટતા રૂપી અંતર રહેલું છે. અને એ સાધક સાધ્યની સિદ્ધિ કેવી રીતે કરે? તો કે એની વચ્ચે જે અંતર છે એને બરોબર જાણવું પડે, સમજવું પડે, અને એને અનુરૂપ એને સાધન ગ્રહણ કરવું પડે, તો એ સાધ્યને સિદ્ધ કરી શકે. આ તો અને મોટે ભાગે આવું જોવા મળે કે સાધક અને સાધ્ય બે કેવા છે? જુદા છે. સાધકને જે મેળવવું છે એનાથી જુદું છે. એટલે કોઈ બીજા સ્થાનમાં છે કે બીજા સમયે એને મેળવવાનું છે કે બીજી વસ્તુ રૂપે મેળવવાનું છે. એટલે જે સાધ્ય છે એ કેવું છે? દેશ રૂપી અંતરે બીજા સ્થાનમાં છે માટે, કાળરૂપી અંતરે છે માટે સમય એમાં એની રાહ જોવી પડે, અને વસ્તુ રૂપે એ સાધ્ય હોય તો વસ્તુને ગ્રહણ કરી લે એટલે એ સિદ્ધ થાય. અને એ વસ્તુ એને જલ્દી મળી જાય ને. આપણે એમાં ધનનું દ્રષ્ટાંત લીધું હતું કે ગરીબ માણસને ધનવાન બનવું હોય તો એને ધનરૂપી અને એના વચ્ચે અંતર છે ને. એને બનવું છે ધનવાન અને છે ગરીબ, એટલે વસ્તુ એને મેળવવી છે. વસ્તુરૂપી અંતર છે પોતાની અને એની વચ્ચે, તો એના માટે એને પ્રયત્ન કરવો પડે. એટલે વસ્તુરૂપી અંતર હોય, કાળરૂપી. એમાં આપણે ઉદાહરણ શું જોયું કે બાળકને યુવાન થવું હોય એનું સાધ્ય છે, બાળક સાધક છે, અને એ સાધ્ય એને ક્યારે સિદ્ધ થાય? તો કે સમય જ થાય. એમાં કાળરૂપી અંતર છે અને સ્થાનરૂપી અંતર છે, તો એ સ્થાને જઈને પ્રાપ્ત થાય. એટલે વસ્તુરૂપી અને સ્થાનરૂપી દેશરૂપી અંતર હું મેળવી શકું. કાળરૂપી અંતર જે સાધ્ય હોય તો મારે સમયની રાહ જોવી પડે. પણ અહીંયા તો છેલ્લે આપણે એવું જોયું, જે આખરી સમગ્ર ચર્ચા આપણે સાર રૂપે જોઈ લીધી. છેલ્લે ચર્ચામાં એવું મૂક્યું કે ઘણીવાર સાધ્ય અને સાધક એ બે જ્યારે જુદા હોય ત્યારે આ બધું હું કરી શકું. શું? તો કે જુદા સ્થાનમાં હોય તો હું ગમે તે સાધનનો ઉપયોગ કરીને ત્યાં જઈ શકાય. વસ્તુ રૂપે બહાર હોય તો એ વસ્તુને મેળવી લઉં તો હું સિદ્ધ થઈ જાઉં, અને કાળરૂપી અંતર હોય તો હું સમયની રાહ જોઉં અને સમયે મને મળી જાય. પણ સાધ્ય અને સાધક જ્યારે બે એક હોય ત્યાં તો આ અંતર છે નહીં. ત્યાં નથી સ્થાનરૂપી અંતર, કારણ કે મારે બીજી જગ્યાએ એને મેળવવાનું નથી. પછી એમાં કાળરૂપી અંતર છે, તો કે બીજા સમયે એને પ્રાપ્ત નથી કરવાનું. જે હું પોતે જ છું એને સમયરૂપી અંતર નથી, અને વસ્તુ રૂપે એ મારાથી જુદું નથી. તો જ્યારે સાધ્ય અને સાધક એ બે જ્યારે એક હોય તો ત્યાં કેવું અંતર હોય? તો કે ત્યાં એક અંતર હોય, એ વિશિષ્ટ અંતર છે. આ સાધ્ય અને સાધક બે જ્યારે જુદા હોય ત્યારે બે અંતર, આ ત્રણ અંતર આપણે જોયા એની પ્રાપ્તિમાં: કાળરૂપી, દેશરૂપી, વસ્તુરૂપી. અને એને અનુરૂપ સાધન હું ગ્રહણ કરું તો સાધ્યની સિદ્ધિ થાય. પણ અહીંયા તો કે છે કે સાધ્ય એ છે અને સાધક એ છે. જે મેળવનારો છે એ જ સ્વયં પોતે છે, ગોતે એ પોતે જ છે. જે પોતે ગોતી રહ્યો છે એ સ્વયં પોતે જ છે. એટલે નથી દેશરૂપી અંતર વચ્ચે, નથી કાળરૂપી અંતર, કે નથી વસ્તુરૂપી. અને એને સમજવા માટે આપણે એક વાર્તા જરાક જોઈએ. પ્રસિદ્ધ વાર્તા છે વેદાંતની, બધાએ સાંભળી હશે કદાચ, કે 10 છોકરાઓ. કેટલાય સાંભળી 10 છોકરાની વાર્તા? 2-5 જણાએ નથી સાંભળી. જુદી રીતે બધાની અભિવ્યક્તિ એ વાર્તાની જુદી જ હોય, મૂળ હાથ એક હોય. એટલે 10 છોકરાઓ પર્યટને નીકળ્યા, અને જ્યારે પર્યટન નીકળે ત્યારે એક લીડર હોય ને, તમે અહીંથી આવ્યા હશો સાથે, તો કે આપણે એક આમાં બધું ધ્યાન રાખશે. એટલે આ 10 છોકરાઓ નીકળ્યા સાથે ભાતું લઈને, અને વચ્ચે જંગલ આવ્યું,
નદી આવી તો એ જંગલમાં ફરતા ફરતા નદીમાં નાતા નાતા, કારણ કે યુવાન છે, ટીખળ છે, મસ્કરી કરનારા છે, એટલે મોજ મજા મસ્તી કરતા કરતા એ 10 છોકરાઓ નીકળ્યા છે. અને પછી એક છોકરાને જરા વિચાર આવ્યો કે જરા ગણી તો લઉં, જે લીડર હતો કે આમાં 10 છે કે નહીં. અને જ્યારે એને ગણતરી કરી તો 9 થયા, 10મો મળ્યો નહીં એને. એટલે એને ફરી ગણતરી કરી, ફરી 9 જ થયા. એને બીજાને કહ્યું, એને ગણ્યા તો એને 9 જ થયા. એમ વારાફરતી બધાએ ગણ્યા, પણ બધાને કેવા લાગ્યા? 9 જ લાગ્યા. 10મું ખોવાઈ ગયો. એટલે કે હવે શોધો, આપણે જવાબ તો કંઈક દેવો પડશે, 10મો શોધો. અને 10માને શોધવા રૂપી પ્રવૃત્તિ શરૂ થઈ. ક્યાં શરૂ કરી? તો કે જંગલમાં બધે ક્યાંક ખોવાઈ ગયો હશે, અને જંગલમાં તો રસ્તા એક સરખા જ લાગે, એટલે એમાં દિશાનું ભાન ન રહે. જ્યારે અંદર જંગલમાં જતા રહીએ પછી ખબર ન પડે, એક સરખા જ વૃક્ષો લાગે. એ તો જે જંગલમાં ગયા હોય ભૂલા પડ્યા હોય એને ખબર પડે કે જલ્દી રસ્તો ન મળે, ત્યાં ત્યાં બધે ફેરે રાખે પણ રસ્તો હાથમાં ના આવે. એટલે એ જંગલમાં ખૂબ શોધ્યું પણ જંગલમાં મેળવ્યો નહીં. તો કે સારું, જંગલમાં જ નહીં હોય તો આ નદીમાં ડૂબી ગયો નહીં હોય ને? નદીમાં બહુ આપણે ભૂસકા માર્યા ને કૂદકા માર્યા તો એમાં કદાચ ડૂબી ગયો હશે. જે તરવૈયા હતો એને અંદર ડૂબકીઓ મારી પણ ક્યાંય 10મો મળ્યો નહીં. અને પછી 10એ રડવાનું શરૂ કરી દીધું, કારણ કે 10મો હવે જવાબ શું દઈશું, 10મો ખોવાઈ ગયો. અને એને રડતા જોઈ અને ત્યાંથી કોઈ એક મુસાફર પસાર થયો, આપ્તજન. અને એને જોયું, એને એનું કારણ પૂછ્યું કે તમે શા માટે રડો છો? તો કે જોવે ને કે અમે ઘરેથી 10 નીકળ્યા હતા અને આ 10મો ખોવાઈ ગયો છે અને મળતો નથી, અમે બહુ પ્રયાસ કર્યો. અને એને હસવું આવી ગયું કે અરે આ 10 છે અને 10મો ખોવાઈ ગયો. કે સારું, જે કહેતો તો 10મો ખોવાઈ ગયો, બધાને કે તમે લાઈનમાં ગોઠવાઈ જાઓ. એ લાઈનમાં ગોઠવાઈ ગયા અને પછી ગણતરી શરૂ કરી. 1 2 3 4 5 6 7 8 9. અને જ્યારે ઓલો 10મો કહેતો તો 10મો ખોવાઈ ગયો, એને કે છે ત્વમ 10મોસી, તું 10મો છે, તું 10મો છે. હવે 10મો 10માને શોધતો હતો. એનું ધ્યેય શું હતું? એનું સાધ્ય શું હતું? 10માને 10મો છોકરો શોધવો, એ એના માટે સાધ્ય હતું. એ સાધ્ય અને સાધક કોણ હતો? તો કે જે પોતે જ હતો. જે સાધક સાધ્યને શોધવા માટે પ્રયત્ન કરતો હતો, પણ છતાં એને એ મળ્યું નહીં. કેમ? તો કે વચ્ચે અંતર હતું. સાધ્ય અને સાધકની વચ્ચે અંતર છે, દેશરૂપી અંતર હતું. તો કે જુદા સ્થાનમાં એની પ્રાપ્તિ ન થઈ. એ જંગલમાં શોધવા ગયા હતા તો મળી જાત, નદીમાં શોધ્યો તોય મળી જાત, પણ ન મળ્યો, કારણ કે જુદા સ્થાનમાં ન હતો, જુદા સમયે કાળરૂપી અંતર નહોતું અને વસ્તુરૂપી અંતર નહોતું. પણ અંતર હતું, છતાંય અંતર હતું. શેનું અંતર હતું? અજ્ઞાન રૂપી અંતર. જ્યારે સાધ્ય અને સાધ્ય બે એક હોય ત્યારે એની વચ્ચે અંતર કયું હોય? અજ્ઞાન રૂપી અંતર હોય. 10મો 10માને જાણતો નહોતો. અને એ અજ્ઞાન રૂપી અંતર દૂર કેવી રીતે, કયા સાધનથી થાય? સાધ્યની સિદ્ધિ સાધકે કરવી છે તો સાધન તો કંઈક જોઈએ ને. તો બીજા સાધનોમાં દેશરૂપી અંતર હોય તો ગમે તે સાધનનો ઉપયોગ કરે. કાળરૂપી અંતરમાં સમયની રાહ જુએ. વસ્તુરૂપી અંતર એ વસ્તુ મેળવી લે એટલે મળી જાય. પણ જે પોતે જ છે સાધ્ય અને સાધક, સ્વયં પોતે જ છે. તો અને અંતર કેવું છે? અજ્ઞાનરૂપી અંતર. અને એ અજ્ઞાનરૂપી અંતર પોતાની મેળે એ દૂર થઈ શક્યું નહીં. પોતાની મેળે એ દૂર ન થાય. એના માટે તો આપ્તજનના વચનો, આપ્તજનના વચન, આપ્તજન એટલે સદગુરુ, જે સહાય બનનાર છે. એટલે સદગુરુ વગર જે જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે, અજ્ઞાન દૂર ન થઈ શકે. અહીં જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જ્ઞાન પ્રાપ્ત નથી થયું, જ્ઞાન તો પ્રાપ્ત જ છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. પણ જે અજ્ઞાન હતું એ હટ્યું. અજ્ઞાન હટ્યું એટલે જ્ઞાન તો છે જ,
એટલે આપણે ભલે પ્રયોગ એવો કરીએ કે જ્ઞાન થયું, પ્રયોગમાં આપણે શું બોલીએ? વાક્ય પ્રયોગમાં જ્ઞાન થયું. વાસ્તવમાં જ્ઞાન થતું નથી. જ્ઞાન તો નિત્ય પ્રાપ્ત જ છે. હું ને પ્રાપ્ત છે. કહું છું, સમજાય છે ને? એટલે જે હું શોધી રહ્યો છું, જેને હું શોધી રહ્યો છું, એ કોણ છે? સ્વયં હું જ છે. અને છતાં એ હુંનું હુંને ભાન નથી, અજ્ઞાન છે. અને એ અજ્ઞાન રૂપી અંતર જ્ઞાન વડે જ દૂર થાય. અજ્ઞાનને દૂર કરવા માટે સાધન છે જ્ઞાન. અને એ જ્ઞાન તો પછી એવું થાય કે એ અજ્ઞાનને દૂર કરનાર જ્ઞાન છે, તો હું જ્ઞાન મેળવી લઉં. કયું જ્ઞાન? કયું જ્ઞાન? તો કે ભૌતિક જ્ઞાન નહીં. ભૌતિક જ્ઞાન નહીં. આ જગતના સંદર્ભનું જ્ઞાન નહીં. જગતના સંદર્ભનું જ્ઞાન તો ઓલું જંગલનું, નદીનું ને એ બધું છે કે ત્યાંથી તરવૈયો હોય તો તરવૈયો એ જ્ઞાન ધરાવે છે, તો એને ડૂબકી તો મારી પણ મળ્યો નહીં. જંગલમાં એ જંગલનો જાણકાર હતો, એ જ્ઞાન એને હતું, પણ જંગલમાં એને મળ્યો નહીં. એ ભૌતિક ક્ષેત્રનું જ્ઞાન એને એની સિદ્ધિ ન કરાવે. એ ભૌતિક સાધ્યો સિદ્ધ કરાવે. પણ આ જ્ઞાન જે છે એ જ્ઞાનની એ અજ્ઞાન નિવૃત્તિ કેવી રીતે થાય? તો કે જ્ઞાન વડે જ થાય. પણ કયા જ્ઞાન વડે? તો એ મુંડકોપનિષદમાં પણ બે પ્રકારના એ વિદ્યા અવિદ્યા, અથવા તો એને એ એક ભૌતિક ક્ષેત્રનું જ્ઞાન અને એક અધ્યાત્મનું જ્ઞાન. અને એ હુંના સંદર્ભનું જ્ઞાન એટલે પરમાત્માના સંદર્ભનું જ્ઞાન. એ પરમાત્મા મારાથી જુદા નથી, સ્વયં હું જ છે. તે તું છો તત્વમસી ત્વમ દસમોસી. એ જે ઉપદેશ છે એ તત્વમસીનો ઉપદેશ છે. તે તું છો. અને એ ગ્રહણ એવી રીતે કરે છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ઉપદેશ છે તત્વમસી, તે તું છો. પણ એણે ગ્રહણ શું કર્યું? એ હું છું. અહમ બ્રહ્મ અસ્મિ તત્વમ અસી. તે તું છો. ત્વમ દસમ અસી, તું દસમો છે. અને એ દસમા એ ગ્રહણ કેવી રીતે કર્યું? તું દસમો છે એમ. દસમાને જયારે એવું કહ્યું તું દસમો છે, ત્યારે એને ગ્રહણ શું કર્યું? હું દસમો છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. એને ગ્રહણ એવી રીતે કર્યું છે, અહમ બ્રહ્માસ્મિ. એટલે તત્વમસી એ ઉપદેશ વાક્ય છે અને અનુભૂતિ અહમ બ્રહ્માસ્મિ છે. મહાવાક્યોમાં 4 મહાવાક્યોમાં 2 મહાવાક્ય. એ ઉપદેશ જયારે આચાર્ય આપે ત્યારે કે તે તું છો. અને એ સ્વયં પોતે પોતાને શોધી રહ્યો છે. અને એ શોધવા માટે અજ્ઞાન રૂપી વચ્ચે અંતર છે, તો એના માટે સાધન શું છે? જ્ઞાન. અને એ જ્ઞાન પોતાની મેળે પ્રાપ્ત થાય નહીં. કેમ ન થાય? હું મેળે ઉપનિષદ વાંચી લઉં તો, વેદોનું અધ્યયન કરી લઉં તો મને જ્ઞાન ન થઈ જાય? તો કે ના થાય. કેમ ન થાય? તો કે જે થશે એ યથાર્થ જ્ઞાન નહીં થાય, ભ્રાંતિયુક્ત જ્ઞાન થશે. યથાર્થ જ્ઞાન એટલે જે જેવું છે એવું જ્ઞાન થાય, એને કહેવાય યથાર્થ જ્ઞાન. આ પુષ્પ છે જેવું છે એવું મને જણાય તો મને એ શું કહેવાય? આ પુષ્પનું યથાર્થ જ્ઞાન કહેવાય. પણ આ પુષ્પ શેનું છે મને એનું નામ ન આવડે અને હું ભળતું નામ કહી દઉં. કેમ ભળતું નામ કહી દઉં? આ ફૂલ કેનું છે? તો કે અહીંયા સવારે બીજું ફૂલ ઓલી શિબિરમાં રાખ્યું હતું મોટું, અને પૂછ્યું આ શેનું ફૂલ છે? તો કે કરેણનું. શેનું? જાસૂદનું. પણ જાસૂદનું હતું નહીં. એ જાસૂદનું ફૂલ એને કીધું તો એ આ તો ગાદલિયું, આને આપણે ગાદલિયું કહે ને, બીજા જુદું કહેતું છે. એટલે આનું સ્પષ્ટ જ્ઞાન ક્યારે થાય? યથાર્થ જ્ઞાન ક્યારે થાય? તો કે એનો જે જાણકાર છે એ મને બતાવે ત્યારે જ. હું મારી મેળે હું મેં બોલ્યો પણ એ બેન કે છે કે એને બીજું કહેવાય, તો આ યથાર્થ જ્ઞાન ના કહેવાય.
ના, એટલે એ વાત સાચી જ છે. એટલે મારે સમજાવવું છે, યથાર્થ જ્ઞાન ન કહેવાય. કેમ ન કહેવાય? કે મેં એને જ્ઞાન તો મેળવવાનું, અને હું બોલ્યો પણ ખરો, પણ શું બોલ્યો? તો કે મેળે જ્યારે હું એનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરું ત્યારે મારા સંસ્કાર, મેં શેને આધીન કીધું? મારી સમજણ, મારું શિક્ષણ, મારા સંસ્કાર, એને આધીન મેં આ ફૂલના જ્ઞાનના સંદર્ભની વાત કરી. તો એ સાચું જ હોય એવું સ્વયં જ્યારે જ્ઞાન મેળવવામાં આવે, કે ઉપનિષદો હું વાંચી લઉં તો હું જ્ઞાન કેવું મેળવીશ? આ જે મેં ફૂલના સંદર્ભમાં એનું વર્ણન કર્યું એવું. એ ભ્રાંતિયુક્ત હોઈ શકે, એ સાચું ન હોઈ શકે. સમજાય? હું સમજાવવા જે જઈ રહ્યો છું માત્ર આ તો આધાર લે છે. આપણે સમજવાનું છે હુંના સંદર્ભનું જ્ઞાન. મારે હુંને પ્રાપ્ત કરવો છે. હું સાધક, એને પ્રાપ્ત શું કરવો છે? હુંને. એટલે હું એટલે આ સ્થૂળ શરીર નહીં, ઇન્દ્રિયો નહીં, પ્રાણ નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, અહંકાર નહીં, પણ એ બધાને અભિવ્યક્તિ પ્રદાન કરનાર જે ચૈતન્ય કહે છે, જે આત્મા કહે છે, જે બ્રહ્મ કહે, એને મારે મેળવવો છે. એ જ મુક્તિ છે. એને પ્રાપ્ત થઈ જાય એટલે જીવન મુક્ત છે. એટલે જે સાધક છે એનું સાધ્ય શું છે? મોક્ષ. આપણે જે મોક્ષ કહ્યું હતું એ સ્વરૂપની પ્રાપ્તિ એને કરવી છે, અને એ સ્વરૂપની પ્રાપ્તિમાં અવરોધ કરનાર છે અજ્ઞાન. અને એ અજ્ઞાન ક્યારે દૂર થાય? હું મેળે ઉપનિષદ વાંચી લઉં તો થાય નહીં. નહીતર તો ફિલોસોફરો બધા જ, ફિલોસોફી ભણાવનાર ને ભણનાર વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો બધા જ કેવા હોવા જોઈએ? જ્ઞાની હોવા જોઈએ. પણ એવું છે નહીં. એ તો માહિતી છે. એ અથવા તો વેદો કંઠસ્થ થઈ હોય. દક્ષિણના બ્રાહ્મણો જોઈએ તો એ દક્ષિણના બ્રાહ્મણો કર્મકાંડની વિધિ કરે તો એને વેદોના મંત્રો બધા જ કંઠસ્થ હોય. એટલા બોલે એવું સુંદર રીતે આપણે તો છક થઈ જાય કે ઓ, પણ એને જ્ઞાન હોય નહીં. એટલે સ્વયં વેદનું અધ્યયન એટલા માટે ના પાડી છે. નહીતર ઘણાને પાછી બુદ્ધિ તર્ક કરે કે તમે તમારી દુકાન ચલાવી છે ને એટલે નહીં તો તમારી દુકાન બંધ થઈ જાય એટલે તમે એવું કહો છો કે સ્વયં અભ્યાસ નહીં કરવાનો. એ કારણ નથી. પણ હું મારી મેળે જ્યારે ગ્રહણ કરવા જઈશ ત્યારે મારા સંસ્કાર, મારું શિક્ષણ, મારી સમજદારી, મારી માન્યતા, એને આધીન જ હું એને ગ્રહણ કરીશ. આપણે વાંચીએ તો એ ગ્રહણ કેવી રીતે કરીએ? મારી સમજણથી કરીએ. એટલે એ યથાર્થ જ્ઞાન ન થાય. પણ ગુરુ પરંપરામાં જેણે એ જ્ઞાન મેળવેલું છે એટલે તો એ ગુરુની લાયકાત બતાવી હતી. આગળના શ્લોકમાં જોયું હતું. અને મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા આચાર્ય જ મને જ્ઞાન કરાવી શકે. માત્ર બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મમાં નિષ્ઠા હોય એની, એ બ્રહ્મ એને એ મોક્ષ અનુભવતા હોય, મોક્ષમાં એની સ્થિતિ હોય સ્વરૂપ જ્ઞાનમાં, પણ એ બીજાને એ જ્ઞાન આપવાને સમર્થ ન બને. માત્ર બ્રહ્મનિષ્ઠ હોય એના માટે બીજી લાયકાત બતાવી છે શ્રોત્રિય. સંપ્રદાય વિદ હોય. સંપ્રદાય એટલે ગુરુ પરંપરા, એ સંપ્રદાય છે. સંપ્રદાય એટલે વાળો નહીં. જે સંપ્રદાયો આપણે જે કહીએ છીએ એ તો પછી આવી ગયું. જે સમ્યક પ્રદાન, જ્યાં સમ્યક રીતે પ્રદાન કરવામાં આવે એ સંપ્રદાય છે આ જ્ઞાન. એટલે ગુરુ શિષ્ય પરંપરા જે છે સદાશિવ સમારંભા, સદાશિવથી શરૂ થયું, વચ્ચે અનેક ગુરુઓ છે. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં, આદિ શંકરાચાર્યજી પાછળ તમારી એનો ફોટો છે. આદિ શંકરાચાર્ય અત્યારના નહીં, કાંચી કોટીના શંકરાચાર્ય, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય, કે ગોર્ધન મઠના શંકરાચાર્ય પૂર્વમાં જગન્નાથપુરી, એની વાત નહીં. એ તો અત્યારના છે. પણ આ તો 1225 કે 26 વર્ષ પૂર્વે થઈ ગયા એ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય પહેલા. એ શંકરાચાર્ય એ મધ્યમાં છે. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય. અને વચ્ચે પાછા, કારણ કે બધાના નામ લે તો કેટલું બધું નામ થઈ જાય.
એટલે શરૂઆત સદાશિવથી, વચ્ચે શંકરાચાર્ય અને મારા આચાર્ય સુધી આ જ્ઞાન પરંપરા. કોઈ જગ્યાએ ભગવાન વિષ્ણુથી પરંપરા બતાવી છે, કોઈ જગ્યાએ બ્રહ્માજીથી પરંપરા બતાવી છે. શાંતિ મંત્રની બુકમાં એ ત્રણેય મંત્રો છે. ઓમ બ્રહ્મા, એ જે મંત્ર આવે છે, શરૂ થાય છે બ્રહ્માદિભ્યો, એમાં બ્રહ્માજીથી શરૂ છે. ઓમ નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ, એમાં ભગવાન વિષ્ણુથી પરંપરા બતાવે છે. કહેવાનો અર્થ કે પરમાત્માથી આ જ્ઞાનની શરૂઆત થઈ અને આપણા આચાર્ય સુધી એ જ્ઞાન આવેલું છે. અને એ શ્રોત્રિય એટલે શું? સાંભળી સાંભળીને યાદ રાખેલું છે, ગ્રહણ કરેલું છે. એટલે અને શ્રોત્રિય એટલે શ્રુતિના મંત્રો ગુરુ પાસે બેસી અને જે એને ગ્રહણ કર્યું છે, એને પોતાની મેળે અભ્યાસ નથી કર્યો. એ એવા આચાર્ય જે છે જ મને યથાર્થ જ્ઞાન કરાવી શકે. એટલે અને એ ગુરુની લાયકાત બતાવી છે, એમ શિષ્યની લાયકાત છે કે એને કોને જ્ઞાન થાય? સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સગુરુમેવાભિગચ્છેત. એ એવા ગુરુ પાસે એને જવું. કેવી રીતે જવું? સમિત પાણી, હાથમાં સમિધ લઈને. સમિધ એ અહંકારનું સમર્પણનું પ્રતીક છે, કે અહંકાર આપણો રાખીને જવાનું નથી, સમર્પિત શરણાગતિ. એવા ગુરુને શરણાગતિ હોય, શ્રદ્ધા હોય એમાં, તો જ્ઞાન થાય જ. એટલે પણ એ વાત બીજી છે, પણ આપણે જોવા જઈએ છીએ કે ગુરુ વગર એ જ્ઞાન થાય નહીં, અજ્ઞાન દૂર ન થાય. જ્ઞાન થાય નહીં એટલે અજ્ઞાન દૂર ન થાય. દસમાને દસમાની પ્રાપ્તિ પોતાની મેળે થઈ નહીં. એને શું કરવું પડ્યું? બીજાના શબ્દો, આપ્તજનના શબ્દો, એ જ્ઞાન થયું, એ જ્ઞાન કરાવનારા થયા. અને આચાર્ય પોતાના શબ્દો કે તો જ્ઞાન ન થાય. પણ એ કોના શબ્દો કે છે? તો કે શ્રુતિના, એટલે કે વેદના. વેદ પ્રતિપાદિત જ્ઞાન જે છે એ જ એને પ્રદાન કરશે. ભલે દ્રષ્ટાંતો એ મૌલિક હોય, પણ વાત તો એ વેદની જ હોય. કારણ કે સમજાવવા માટે જ્યાં એ અને એ પરંપરામાં જેને જ્ઞાન મેળવેલું હોય ને, એ જ જ્ઞાન યોગ્ય રીતે પ્રદાન કરી શકે. ગોલ્ડન મેડાલિસ્ટ હોય અભ્યાસમાં, પણ અધ્યયન કરાવવામાં નિષ્ફળ હોય. એ પોતે અધ્યયન કરવામાં ગોલ્ડ મેડલ લઈ લે, પણ એ જયારે શિક્ષક તરીકે એને નિયુક્ત કરીએ ત્યારે એ નિષ્ફળ થાય. કેમ? તો કે એને તો બધું ગ્રહણ કરી લીધું, પણ એને એ કળા નથી આવડતી. એ કેવી રીતે પ્રદાન કરવું એ કળા છે, અને એ કળા જેની પાસે ન હોય એ યોગ્ય રીતે જ્ઞાન પ્રદાન કરી શકે નહીં. અને એ કળા એને કેવી રીતે મળી હોય? તો કે ગુરુ પરંપરાથી. કારણ કે ઘણી વાર આવા બધા આપણે અત્યારે જે સત્સંગ કરીએ એમાં બધું ન લખ્યું કે તમે તો બુક રાખીને અધ્યયન કરાવો, પણ એ તો અહીંયા આવીને બેસીને એકવાર પ્રયોગ કરવા જેવો છે કે આમાં દેખાય નહીં, અક્ષર ન દેખાય, અક્ષર પણ ન દેખાય. વાંચવાનું તો ત્યાં બાજુ ઉપર રહ્યું, અને એ અક્ષરે અક્ષર કઈ બોલાતા ન હોય. એ તો ખાલી આધાર લેવામાં આવે કે એક લિંકબદ્ધ વાત થતી રહે. અને એ જે રહસ્ય હોય એ રહસ્ય એણે એના ગુરુજી પાસેથી મેળવેલા છે, પોતાનું નથી. એ રહસ્ય એ આપણને ઉદ્ઘાટિત કરી શકે. ટીવીમાં આપણે બેઠા બેઠા સાંભળી લઈએ. અત્યારે તો બધું સુલભ થઈ ગયું ને કે હવે આ સત્સંગ કરવા શું જાય, એમાં તો એટલો સમય, આ ઘર પરિવાર છોડીને જવું, એમાં આપણા પૈસા ખર્ચાઈ જાય. અને પણ જે આ છે ને ઓડિયો વિડીયો, હા, કઈ કે ઓમાં તો હું સુતા સુતા એને સાંભળીશ, ખાતા ખાતા એ સાંભળીશ, બીજી ક્રિયાઓ કરતા કરતા સાંભળીશ. અહીંયા એ નહીં થાય. અહીં તો ગમે તેમ બેસાય નહીં, ગમે તેમ કરાય નહીં, એકાગ્રતા રહે. અને જ્યારે એ સંવાદ થઈ રહ્યો હોય, અહીં સંવાદ છે, અને એ સંવાદમાં એ જ્યારે અભિવ્યક્ત કરનાર વ્યક્તિ એ પોતાની સ્થિતિ પણ ત્યાં પ્રગટ થઈ જતી હોય. જે પોતે જ્ઞાનમાં સ્થિત હોય
એ આનંદની અનુભૂતિ એ માધ્યમથી વ્યક્ત થાય અને એ મને ગ્રહણ થઈ જાય, જે ઓમાં ન થાય. અને સામે બેઠેલ વ્યક્તિમાં એ પ્રગટ થાય, એવું નથી કઈ. કારણ કે આ સાધ્ય અને સાધક એ કઈ જુદા નથી, એ શ્રવણ સમયે જ એની અનુભૂતિ થઈ જાય. ભલે એ ઓલા સંસ્કાર ઓલા વધારે પ્રબળ છે એટલે એ સ્થિર નથી રહેતું, પણ દરેકને અનુભૂતિ એ થાય છે. એટલે તો વારંવાર સત્સંગ કરવાની ઈચ્છા થાય છે. નહીતર તો એકવાર કરલો બીજી વાર ઈચ્છા ન થાય. કારણ કે એ આનંદ જે છે પોતાના સ્વરૂપનો આનંદ છે, અને એ આનંદ મને વારંવાર એ ક્રિયા કરાવવા માટે લઈ જાય છે. નહીતર એકવાર સાંભળી લો, બીજી વાર હું પ્રવૃત્ત ન થાવ. પણ એ બે પક્ષે થતું હોય. ઘણી વાર એમ થાય ને, આ તો બહુ મજા આવી ગઈ. એ બહુ મજા આવી ગઈ કોને આવી ગઈ? કેમ આવી ગઈ? કારણ કે અંદરનું એ સ્વરૂપ પ્રગટ થઈ ગયું, ત્યારે મને મજા આવી ગઈ. પણ મન વિક્ષિપ્ત હોય તો કે આજ ન મજા આવી. કારણ કે મન ચંચળ હતું, વિક્ષિપ્ત હતું, એટલે જે પ્રગટ થવું જોઈએ એ ન થયું. અને એ અહીંથી પણ પ્રગટ થાય, ત્યાંથી પણ પ્રગટ થાય. એટલે આ ગુરુગમ્ય જ્ઞાન છે કે ગુરુને પોતાની દુકાન ચાલુ રાખવા માટે આ વાતો નથી. શાસ્ત્રનું અધ્યયન સ્વયં નહીં કરવું, નહીં તો એ પોતાની માન્યતા, પોતાના સંસ્કાર, પોતાના અભ્યાસ એને આધીન એ ગ્રહણ કરશે કે આત્મા કેવો, તો કે આવો. આવો એટલે કેવો? પોતાની સમજણ જેવો. ઓલા આંધળા માણસને આપણે કે હાથીને ઓળખો, એ હાથી ઓળખવા જાય તો એ અંધ માણસ એક છે, એ હાથીના પેટ સુધી ગયો અને હાથીના પેટને જોયું. એને આધીને શું કરે છે કે હાથી દિવાલ જેવો છે. એક આંધળાએ એના પગ પાસે પહોંચ્યો, પાળેલો હાથી છે એટલે કઈ કર્યું નહીં, એટલે એને સ્પર્શ કર્યો. એ શું કે છે? હાથી થાંભલા જેવો છે. એક એની પૂંછડી પાસે ગયો અને પૂંછડી હાથમાં, તો કે આ હાથી કેવો છે? તો કે દોરી જેવો. એક એના કાન પકડ્યો, કાન પાસે, તો કે હાથી સુપડા જેવો છે. આમ આ હાથીનું જ્ઞાન કેવું છે? ખોટું નથી અને સાચું નથી, સંપૂર્ણ સાચું નથી, ભ્રાંતિયુક્ત જ્ઞાન છે. એટલે દિવાલ જેવો એ કે છે, એ ખોટું ન કહેવાય. કારણ કે એવું એના પેટનો સ્પર્શ કર્યો એટલે એને એ ભાગને આધીન કીધું, અને પગના આધીન એને થાંભલા જેવો કહ્યો. એટલે હાથીનું એ જ્ઞાન તો છે, પણ યથાર્થ જ્ઞાન નથી, પૂર્ણ જ્ઞાન નથી, અધૂરું જ્ઞાન છે, ભ્રાંતિયુક્ત જ્ઞાન છે. જ્ઞાન તો છે પણ એ જ્ઞાન કેવું છે? ભ્રાંતિવાળું, યથાર્થ જ્ઞાન નથી. એમ આપણે જયારે સ્વયં એ જ્ઞાન મેળવવા જઈએ, હું ના સંદર્ભનું અથવા તો એ પરમાત્માના સંદર્ભનું, એ જ્ઞાન સ્વયં થાય નહીં. અને થાય તો કેવું થાય? આ આંધળા જેવો જેનો એને સંસ્કાર શું હતો? દિવાલનો, તો એ દિવાલ કહ્યો. અને દોરીનો સંસ્કાર, કારણ કે દોરી જેવું લાગ્યું, ઓલું થાંભલા જેવું લાગ્યું. જેની સમજણ, જેવો સંસ્કાર, જેવું શિક્ષણ, એને આધીને એ ગ્રહણ કરી લીધું. પણ એટલે તો શાસ્ત્ર અને આચાર્ય એનું વર્ણન એવી રીતે કરે છે, કારણ કે એ ઇન્દ્રિયાતીત છે, વાણીથી પર છે, મન બુદ્ધિથી પણ પર છે, એને જાણવું અને છતાં એને જણાવવું છે. એટલે શાસ્ત્ર અને આચાર્ય પછી એના માટે નહીતર એ વર્ણન કરવા જાય તો નાનું તો એ નાનાને ગ્રહણ કરી લેશે, મોટું કે તો મોટાને ગ્રહણ કરી લેશે એના ખ્યાલ પ્રમાણે. પણ એનું વર્ણન કરતા શું કે છે? નાનાથી નાનું, મોટાથી મોટું, અણોહો અણિયાન, મહતો મહિયાન. નહીતર આપણે એક ગ્રહણ કરી લઈએ, કાં મોટું કાં નાનું. એ નાનું નથી, અથવા તો નાનાથી નાનું છે ને મોટાથી મોટું છે. અને બીજી રીતે વર્ણન કરે છે શાસ્ત્ર, નેતિ નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ, આ નથી આ નથી આ નથી, એટલે શૂન્ય છે. કાંઈ ન હોય તો શૂન્ય હોય ને. આપણે કે આ નથી આ નથી તો કહેવાય કે શૂન્ય. બૌદ્ધ શું કે? બૌદ્ધ મતવાદી શૂન્ય કે એ વર્ણન કરતા કરતા કે આ નથી ત્યાં સુધી તો એ વેદાંતને અનુસરતા રહે.
પણ પછી કે છે કે કાંઈ નથી, શૂન્યમ શૂન્યમ ક્ષણિકમ ક્ષણિકમ. પણ આપણી પરંપરા વૈદિક શું કે છે? કંઈક છે. શૂન્ય કે છે તો એ શૂન્ય નહીં કેનારું તો કોઈક રહે ને. બધાનો બાદ કરી દે પછી કે શૂન્ય, પણ એ શૂન્ય કોણ કે શૂન્ય? એ શૂન્યને કેનારો તો એ એક રહે છે. એટલે સર્વ શૂન્ય નથી, કંઈ નથી એવું નથી, પણ કંઈ નથી એને કેનારો કોઈક ત્યાં છે, અને એ જ પરમાત્મા છે. એવું જ્ઞાન કોણ કરાવે? પુસ્તક કરાવે. માત્ર પુસ્તક વાંચી લેવાથી એ જ્ઞાન ન થાય. એટલે આચાર્ય ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા. તત્વબોધમાં કહ્યું છે. આ તત્વબોધ એવો ગ્રંથ છે ને કે એનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. બધી પ્રક્રિયાઓ એમાં શંકરાચાર્યજીએ બતાવી છે. એટલે એ ગુરુ પાસે જઈ અને જે સાધક છે અને એના માટે જે સાધ્ય છે એની વચ્ચે અજ્ઞાન રૂપી અંતર છે, અને એ અજ્ઞાન રૂપી અંતરને દૂર કરવા માટે એક જ માત્ર સાધન છે, જ્ઞાન. અને એ જ્ઞાન કેવી રીતે મેળવવાનું? તો કે શાસ્ત્રના અને ગુરુના શરણે જવાથી એ જ્ઞાન મને પ્રાપ્ત થાય, યથાર્થ થાય. એટલે અને અહીંયા એ સાધકને માટે સાધ્ય એ પોતે જ છે, અને એને મેળવવું છે, અને આપણે બધા એને મેળવવા માટે અહીંયા આવ્યા છે. તો એના માટે ગુરુ કોણ છે અહીંયા? તો કે આ સાધન પંચકમ સાધન બતાવે છે. કોણ બતાવે છે? આદિ શંકરાચાર્યજી. આ સાધન પંચકમમાં આ સાધ્ય અને સાધક એ સ્વયં બે છે, પણ એને કયા સાધનો વડે પ્રાપ્ત કરી શકાય? તો અહીંયા આ 5 શ્લોકોમાં સાધન પંચકમ, 5 સાધન એ સાધન બતાવે છે. અને કોણ બતાવે છે? આદિગુરુ શંકરાચાર્યજી. અને એ સાધન પંચકમ એ આ સ્તોત્રનું નામ છે, અને એના રચયિતા કોણ છે? આદિ શંકરાચાર્ય. અત્યારના નહીં, આદિ શંકરાચાર્ય. 1225 કે 26 વર્ષ પૂર્વે થઈ ગયા. દક્ષિણ ભારતમાં એનો જન્મ થયો. કેરળ રાજ્યનું કાલડી ગામ, દક્ષિણ ભારતનું કેરળ, એમાં કાલડી ગામમાં શિવગુરુ એના પિતા અને માતા આર્યંબા એને ત્યાં મોટી ઉંમરે, એટલે વૃદ્ધાવસ્થા આવી ગઈ ત્યારે એને, અને એ પોતે એક આ વેદ પાઠશાળા ચલાવતા હતા. આ શિવગુરુ એને ત્યાં અનેક બ્રાહ્મણો આ વેદનું પઠન પાઠન કર્મકાંડ એ બધું કરતા હતા, અને એ શિવ ભક્ત હતા, અને શિવજીની આરાધના કરતા હતા. અને મોટી ઉંમર સુધી કંઈ સંતાન થયું નહીં, એટલે એને થયું કે ભગવાન શિવની આરાધના કરું, ભગવાન શિવ પ્રસન્ન થાય તો હું પુત્રની માગણી કરું. એટલે ભગવાન શિવજી પ્રસન્ન થયા એને, અને કે છે કે માગ, તો કે મારે પુત્ર જોઈએ છે. તો ભગવાન શિવજી કે છે કેવો પુત્ર જોઈએ છે? લાંબા આયુષ્ય વાળો અને મૂર્ખ, કે ટૂંકા આયુષ્ય વાળો અને વિદ્વાન જ્ઞાની? તો અને આ પિતા તો એ સમર્થ હતા, એટલે એ કે છે કે ભલે ટૂંકું આયુષ્ય હોય, પણ મને તો એવો પુત્ર જોઈએ છે જે જ્ઞાનથી યુક્ત હોય. મૂર્ખ પુત્ર કરતા તો પુત્ર વગરના સારા, કે પેટે પાણો પાયખો એના કરતા તો એના વગરના સારા. એટલે શિવગુરુએ માગણી કરી ભગવાનને, અને ભગવાન સ્વયં એવું કહેવાય છે કે ભગવાન શિવ જ શંકર રૂપે અવતર્યા. એટલે એને નામે એનું નામ રાખ્યું હતું શંકર. શંકર ભગવાન શંકરની કૃપાથી પ્રાપ્ત થયા માટે શંકર રાખ્યું. અને એની બુદ્ધિ પ્રતિભા એટલી બધી હતી કે 3 વર્ષમાં તો એને કેટલું બધું અધ્યયન કરી લીધું. આપણે તો નાક ને ગંદકી આ શરીરને સાફ કરવાની કઈ ભાન ન હોય. એ ઉંમરમાં એને બધું આત્મસાત કરી લીધું. 3 વર્ષે એને ઉપનયન સંસ્કાર કર્યો. એ નાના હતા ત્યાં જ એના પિતાનું તો અવસાન થઈ ગયું. માતા હવે એક હતા અને વૃદ્ધ હતા, ઘરડા હતા.
એની માતા એ વિદ્વાન હતા. એને 3 વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર આપ્યા. કારણ કે પછી જ વેદ અધ્યયનનો અધિકાર મળે. ગાયત્રી મંત્રનો કરવાનો અધિકાર પણ ઉપનયન સંસ્કાર પછી મળે. એટલે પછી તો 5 વર્ષે તો એને બધા જ શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ એને થઈ ગયો. અને એને મહાન કાર્ય કર્યું છે. અને એ સમય હતો બૌદ્ધ ધર્મ ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો. વૈદિક ધર્મ આપણો જે છે સનાતન ધર્મ, એ જે યજ્ઞયાગની સ્થૂળ ક્રિયાઓમાં જ અટવાયેલો હતો સમાજ. યજ્ઞયાગ વિધિમાં એટલા અને ધનવાનો યજ્ઞ કરતા હતા પોતાના અહંકારની તુષ્ટિ પુષ્ટિ અર્થે. એટલે સમાજમાં બધે અસ્તવ્યસ્તતા અને વૈદિક ધર્મ જાણે કે નષ્ટપ્રાય થઈ રહ્યો હતો. કારણ કે સનાતન ધર્મનો નાશ ન થાય, એમાં ચડતી પડતી આવે, એટલે પડતી સુધી આવી ગયો હતો. અને એવા સમયમાં બૌદ્ધ ધર્મ ફૂલ્યો ફાલ્યો હતો. સમાજમાં રૂઢિ રિવાજો, આ કર્મકાંડ અને નરબલી સુધી યજ્ઞયાગ વિધિ પહોંચી ગયા હતા. અને એવા સમયે ભગવાન શંકરાચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો. એણે ફરી વૈદિક સંસ્કૃતિને ટોચ સ્થાને લાવી દીધી. આમાં આપણે આગળ જોઈશું. પછી એ મહાન કાર્ય. અને કેટલા 32 વર્ષના આયુષ્યમાં, 16 વર્ષનું આયુષ્ય એને હતું. અને એ 16 વર્ષના આયુષ્યમાં એણે ભારતનું પરિભ્રમણ એકવાર નહીં, એ પાછું પગે ચાલીને. અને ત્યારે આટલો ભારત દેશ નહોતો. ત્યારે તો કેટલો મોટો ભારત દેશ હતો કે નેપાળ હતું, અને બાંગ્લાદેશ, પાકિસ્તાન ને શ્રીલંકા કદાચ આમાં હશે. તિબેટ ને ચીનનો ભાગ હશે. તો એ આખું ભારત દેશ. અને જે ધર્મની અંદર અસ્તવ્યસ્તતા હતી એને બધે વાદ કરીને, શાસ્ત્રાર્થ કરીને બધાને પરાજિત કરી અને આ વૈદિક ધર્મને ટોચ સ્થાને મૂકી દીધો. અને ચારેય દિશામાં એક એક મઠની સ્થાપના કરી. આપણે ગુજરાતમાં પશ્ચિમમાં શારદાપીઠ દ્વારકા, જ્યાં અત્યારે સ્વરૂપાનંદ સરસ્વતીજી છે શંકરાચાર્યજી તરીકે. એ પરંપરામાં જે ગાદી ઉપર આવે એ શંકરાચાર્ય કહેવાય. ચારેય ગાદી ઉપર 4 શંકરાચાર્ય, પણ આદિ શંકરાચાર્ય એક જ હતા. એ શિષ્ય પરંપરામાં જે આવે છે. અને એમાંય હવે બધું ભેળસેળ એમાંય થઈ ગઈ છે. કારણ કે એ પછી ગાદી માટે કોર્ટમાં ને બધે. પણ એ જે આદિ શંકરાચાર્યજી છે એને ચારેય વેદોના પ્રસાર, પ્રચાર, વિસ્તાર અર્થે 4 પીઠની સ્થાપના કરી છે. અને પોતાના જે 4 શિષ્યો છે, પ્રથમ 4 મુખ્ય શિષ્યો, અનેક શિષ્યો હતા, પણ એ 4 શિષ્યોને આ ચારેય સ્થાનમાં બેસાડ્યા. એક એક વેદનો પ્રસાર, પ્રચાર કરવા માટે એને કામ સોંપ્યું. એટલે આખી સંસ્કૃતિનો ઉદ્ધાર, વૈદિક ધર્મને ટોચ સ્થાને લાવી દીધો. એ મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. જે બદ્રીનાથની સ્થાપના કરી હોય તો ભગવાન શંકરાચાર્યજી કરી છે. બદ્રીનાથનો જે વિગ્રહ છે, એ જે એનું પિક્ચર તમે જોયું હોય, નાટક કે પિક્ચર, તો એમાં એ ત્યાં બદ્રીનાથમાં વધારે રહેલા છે. અને આ બધા ઉપનિષદો ઉપર, બ્રહ્મસૂત્ર ઉપર, ગીતાજી ઉપર એને ભાષ્ય લખ્યા છે. એ ત્યાં રહી. અને એનું ભાષ્ય, પહેલું ભાષ્ય વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર કરેલું છે. એક રાતમાં ભાષ્ય લખ્યું. ને આપણે એનું અધ્યયન કરવું તો 1 વર્ષ ઉપર થાય. 1 વર્ષ ઉપર થાય એ એવું. અને પેલી શિબિરમાં એનો 1 જ શ્લોક માતાજીએ લીધો હતો. ત્યારે આવનારા બધા જ કે અમે જે વિષ્ણુ સહસ્ત્ર નામના સંદર્ભોમાં સમજતા હતા, એ તો અમારી ખાલી ખોટી ભ્રાંતિ જ હતી કે શું છે એ હવે થોડીક ખબર પડી. થોડીક ખબર પડી, આ થોડુંક અધ્યયન કર્યું પછી. એ પહેલું ભાષ્ય એમણે એના ઉપર લખ્યું. પછી બ્રહ્મસૂત્ર ભાષ્ય એટલે શું? તો કે જે વેદના મંત્રો છે, ગીતાજીના શ્લોકો છે, એ શ્લોકનો અર્થ શું થાય, એક એક શબ્દને એને વ્યવસ્થિત સમજાવેલો છે લખીને. એને ભાષ્ય કહે છે, સમજૂતી.
મંત્રોની સમજૂતી, એનો યોગ્ય અર્થ. અને પહેલું ભાષ્ય લખનાર આદિ શંકરાચાર્ય છે. અને જે ભાષ્ય જેણે જેણે લખ્યા ને એ આચાર્ય કક્ષાના મહાપુરુષો થયા. એ પછી વલ્ભાચાર્ય, નિંબકાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધા આચાર્યો જે થયા, પણ પહેલા આચાર્ય શંકરાચાર્ય, કે જેણે વૈદિક ધર્મને ટોચ સ્થાને લાવીને મૂકી દીધો. અને પછીના આચાર્યોએ એ જે શંકરાચાર્યજીએ લખ્યું એને આધીન એના ઉપર એને પોતાના ભાષ્ય લખ્યા છે, પોતપોતાના સંપ્રદાયના આધીન. એટલે એ ભાષ્ય એને લખ્યા. એટલું જ નહીં, પણ ઘણા બધા પ્રકરણ ગ્રંથો લખ્યા. આ તત્વબોધ છે, અને એવી રીતે વિવેક ચૂડામણી છે, અપરોક્ષાનુભૂતિ છે, આવા ઘણા બધા કે જે ગીતાજીને, ઉપનિષદોને, બ્રહ્મસૂત્રને સમજવા માટે સહાયભૂત થાય, જેને પ્રાઇમરી ગ્રંથ કહેવાય. પ્રાઇમરી ગ્રંથ એટલે જે ઉપનિષદમાં અને ગીતાજીમાં આવતા શબ્દો છે. આપણે કહીએ જીવ, આત્મા, જગત, ઈશ્વર, આપણે ભલે સમજતા હોય પણ એ વાસ્તવિક અર્થ આપણે બરોબર હજી નથી સમજતા. જીવ કોને કહેવાય, જગત કોને કહેવાય, જગદીશ કોને કહેવાય, આ આત્મા શું, એ બધા પારિભાષિક શબ્દો છે. અને એ જ્યાં સુધી હું સમજું નહીં ત્યારે એનો યથાર્થ અર્થ મને ખબર ના પડે. પારિભાષિક શબ્દ એટલે શું? રસાયણ શાસ્ત્રમાં પારિભાષિક શબ્દ હોય ને, કે H2O. હવે H2O એ એમને બોલે તો શું ખબર પડે? H2O એટલે પાણી છે, પણ એ પાણીની કોને ખબર પડે કે આ H2O એ પાણી છે? અને એ પાણીના બંધારણમાં H2O કહી દે એટલે પાણી એટલે શું? તો કે એમાં કેટલા હાઇડ્રોજનના બંધારણો છે, કેટલું ઓક્સિજન છે, એ સમજવું પડે ને. તો એ H2O ને બરોબર એ સમજો કહેવાય. તો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ H2O શું કહેવાય? પારિભાષિક શબ્દ કહેવાય. NaCl, એ NaCl એટલે શું? તો મીઠું, મીઠા માટે કે ને, હે, હા, મીઠા માટે NaCl એ સૂત્ર છે. પણ હવે એ શું કહેવાય? પારિભાષિક શબ્દ કહેવાય. પણ એ પારિભાષિક શબ્દ કોણ સમજી શકે? એમ આ જીવ, આત્મા, બ્રહ્મ, ઈશ્વર, જગત, આ બધા શબ્દો કેવા છે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ બધા પારિભાષિક શબ્દો છે. એને સમજવા માટે આ પ્રકરણ ગ્રંથો છે. પ્રકરણ ગ્રંથ એના માટે છે કે એ શબ્દોની ત્યાં વિસ્તૃત સમજૂતી આપી. પંચકોશ એટલે શું? પંચકોશ વિવેક એટલે શું? જે તત્વબોધમાં બધી વાતો છે એ શું છે? પારિભાષિક શબ્દો. અને એ જ્યારે હું સમજું તો મને ગીતાજી બરોબર સમજાય, ઉપનિષદ બરોબર સમજાય, બ્રહ્મસૂત્ર બરોબર સમજાય. પણ જ્યાં સુધી પારિભાષિક શબ્દોની ખબર ન હોય, H2O ન ખબર હોય, તો રસાયણ વિજ્ઞાનમાં આગળ શું જઈ શકે? એને જાણવું પડે પછી આગળ જઈ શકે. એમ આ પ્રકરણ ગ્રંથો એવા લખ્યા શંકરાચાર્યજી કે જેમાં આવા પારિભાષિક શબ્દોની સમજૂતી આપી છે. અને એ પ્રાઇમરી ગ્રંથ PhD નો ગ્રંથ છે. એવું છે કે એમાં જ તત્વની અનુભૂતિ થઈ જાય. જે એને મેળવવું છે ત્યાંમાં જ મળી જાય. એ પ્રકરણ ગ્રંથ નહીં, આ સ્તોત્રમાં એવું છે. મનીષા પંચકમ લઈએ કે સાધન પંચકમ લઈએ, આ સાધન પંચકમમાં પણ એવી જ વાતો કરી છે. એટલે ઘણા બધા ભાષ્યો લખ્યા છે, સ્તોત્ર લખ્યા છે અને પ્રકરણ ગ્રંથો. એમાં આ એક સ્તોત્ર છે, એમાંનું એક આ સ્તોત્ર છે. 4 પીઠની સંપ્રદાયની, સંન્યાસ સંપ્રદાયની, 10 નામી સંપ્રદાયની સ્થાપના વ્યવસ્થિત બનાવનાર શંકરાચાર્યજી છે કે આ બધું વ્યવસ્થિત થતું રહે. પાછું આ સમયના પ્રવાહમાં છિન્નભિન્ન થવા માંડ્યું. પાછા અમારા ગુરુજી એ કાર્ય કરી રહ્યા છે કે બધા આચાર્યોને ભેગા કરી અને પાછી પરંપરા લુપ્ત થાય છે અને પાછી ઊભી કરે. એટલે દર 2 વર્ષે કે 3 વર્ષે એક આચાર્ય સભાનું આયોજન કરે અને 200 વર્ષ પુરાણો જે સંપ્રદાય હોય, જે આપણા શબ્દમાં સંપ્રદાય છે, એના આચાર્યોને બધાને ભેગા કરે છે અને વિચાર વિમર્શ કરે. પહેલા તો આવા કપડાવાળા ભેગા જ થાય નહીં, ભેગા થાય તો ઝઘડે એકબીજા માટે. એને ભેગા કરવા એ મુશ્કેલ હતું. એને હવે ભેગા થવા માંડ્યા. ભેગા થઈને આ ધર્મના પ્રચાર અર્થે શું કરવું જોઈએ એના માટે
એ દર 2 કે 3 વર્ષે એની મીટિંગ 3 દિવસ એ કન્ટિન્યુ એની ચાલે સેશન, સવારથી સાંજ સુધી, રાત સુધી. એને નામ આપ્યું છે હિન્દુ આચાર્ય સભા. આપણે આ વખતે છારોડી ગુરુકુળમાં અમદાવાદમાં એ હતી ગયા વર્ષે. આ ચૂંટણી આપણી ગુજરાતની ગઈ એ પૂર્વે. એટલે આ કાર્ય એ જ્યારે ત્યારે શંકરાચાર્યજીએ કર્યું હતું જીર્ણોદ્ધારનું. અને એ રૂમમાં મૂકીને આવો અને કાં પછી બંધ કરી દો, એટલે વિક્ષેપ બીજાનું ન થાય. અને આપણે ટાઈમ ટેબલ તો આવી ગયું એટલે આપણે એને ફોન કરીને જણાવી દઉં, જે કરતા હોય ને, કે આ ટાઈમમાં તમારે ના કરો, બાકીના સમયે કરો. એટલે એને તો ખબર ન હોય એટલે એનોય દોષ નથી. આ કર્ણપિશાચ છે. એને કોઈક મહાત્માએ એવું નામ આપ્યું છે, આ કર્ણપિશાચ છે. રાક્ષસ પિશાચ છે એ આ કર્ણનો પિશાચ છે. એટલે શંકરાચાર્યજીએ આ વૈદિક ધર્મને ટોચ ઉપર લાવીને મૂકી દીધો. અને આ સ્તોત્ર એને 5 શ્લોકોનું છે. અને આ સ્તોત્રની રચના એ ક્યારે કરી તો કે એમનો જ્યારે આ લીલા વિગ્રહ એ સંકલવાનો હતો ત્યારે આ એમના શિષ્યો જે છે એમણે એને પ્રાર્થના કરી હતી કે ભગવાન, અને ભગવાન જેવું કાર્ય કરી ગયા છે એટલે મહાપુરુષોને ભગવાન કહેવાતા હોય. રમણ મહર્ષિને કે ભગવાન રમણ મહર્ષિ, એમ શંકરાચાર્યજીને માટે પણ સંબોધન શું ચાલે છે? ભગવાન શંકરાચાર્ય. ભગવાન ભગથી જે યુક્ત હોય એને ભગવાન કહેવાય. અને એ 6 ભગ છે, 6 ઐશ્વર્ય છે: ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય, જ્ઞાન. આનાથી જે યુક્ત હોય 6 ભગથી એને કહેવાય ભગવાન. એટલે પણ એ 6 ભગ ન હોય પણ એમાંના 2 કે 3 હોય તો એને ભગવાન કહેવાય. એટલે મહાપુરુષો જે આવે અવતરણ કરીને એ પૂર્ણ ભગવાન નહીં પણ ભગવાન કહેવાય, કે એમાં આ ઐશ્વર્ય હોય. અને એ શંકરાચાર્યજી એ ઘણું બધું લખ્યું, ભાષ્યો લખ્યા, પ્રકરણ ગ્રંથો લખ્યા, સ્તોત્ર લખ્યા, ભક્તિ. અને માત્ર એને લુખું જ્ઞાન નહોતું એમ તત્વજ્ઞાન, પણ એ એક શ્રેષ્ઠ ભક્ત પણ હતા. એટલે ભક્તિને, ભગવાનને કેન્દ્રમાં રાખીને ઘણા બધા સ્તોત્રો લખેલા છે. નદીને પણ કેન્દ્રમાં રાખીને સ્તોત્ર લખ્યા છે. એટલે ગંગા સ્તોત્ર પણ છે, યમુનાષ્ટકમ પણ છે. તો આવા એ સ્તોત્ર પણ લખ્યા છે, પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને લખેલા છે, દેવતાઓને કેન્દ્રમાં રાખીને. એમાં તો એમાંનું આ એક સ્તોત્ર છે. જ્યારે એવું સર્વકાળના સાધકોને આ લાગુ પડતું આ સ્તોત્ર છે. એમના શિષ્યોએ તો એવું કહ્યું હતું કે ભગવાન અમને કંઈક, તમે તો ઘણી બધી વાતો બતાવી છે, ભાષ્યમાં તો તમે ગૂઢ રહસ્ય તત્વનું સમજાવ્યું છે, પ્રકરણ ગ્રંથોમાં એ તત્વને સમજાવનારા પારિભાષિક શબ્દોની સમજૂતી આપી, સ્તોત્રોમાં તમે ઘણી બધી વાતો કરી છે, પણ તમે કંઈક એવું આપો કે અમને વધારે સરળ હોય અને વધારે ઉપયોગી પણ થઈ શકે, અને એ સર્વ સાધકોને લાગુ પડે, અમને જ માત્ર નહીં. એટલે સર્વકાળના સર્વ સાધકોને સર્વકાળના, એટલે ત્યારે આપ્યો એટલે ત્યારે જ ઉપદેશ લાગુ પડે એવું નહીં, સર્વકાળે લાગે અને સર્વ સાધકોને લાગે, સર્વ સ્થાનમાં લાગે. પછી એ અમેરિકામાં રહેતો હોય કે જર્મનીમાં રહેતો હોય, પણ એને આ સાધન એ સ્વીકારે તો એને એ જ સાધ્યની સિદ્ધિ થાય, જે દેશ, જે સ્થાનમાં હોય, જે કાળમાં હોય કે જે સમયે. એટલે સર્વકાળે અને સર્વ સાધકોને લાગુ પડે. એટલે આપણી વૈદિક સંસ્કૃતિ છે ને, એ કોઈ હિન્દુ એવો દાવો કરી ન શકે કે અમારું જ છે, માત્ર મનુષ્ય માત્ર માટે છે આ ઉપદેશ. ગીતાજીનો એ ઉપદેશ હોય તો એ મનુષ્ય માત્ર માટે છે, કારણ કે ત્યાં કોઈ એક પર્ટિક્યુલર ભગવાનનું નામનો ઉલ્લેખ નથી. શ્રી કૃષ્ણ વાચે ક્યાંય આવતું નથી.
નહીતર એ દાવો કરે ને કે અમારા ભગવાનનું નામ છે અહીંયા. એની ભગવાન વાચ, બધી જગ્યાએ ભગવાન વાચ છે. અને એમાં જે ઉપદેશ આપેલો છે એ પછી એ ગમે તે દેશમાં રહેનારો હોય, ગમે તે ધર્મ પાળનારો હોય, ગમે તે વેશ કે ખોરાક લેનારો હોય, બધાને લાગુ પડે. મનુષ્ય હોય એને માત્ર લાગુ પડે. અને મનુષ્ય માત્રને જે સંબોધીને જ્ઞાન અપાયેલું એમાં નિમિત્ત અર્જુનજીને બનાવ્યો છે. બાકી સર્વકાળે સર્વને લાગુ પડે એવો ઉપદેશ છે આપણો વૈદિક ધર્મ. એટલે આચાર્યને આવી વિનંતી કરી જ્યારે એનો અંતિમ સમય નજીક હતો ત્યારે. એમ તો એમનું મૃત્યુ બતાવવામાં નથી આવ્યું. એવું કહેવાય છે કેદારનાથ સુધી એ જેમ પાંડવો હિમાલયમાં હાડ ગાળવા ગયા એના તો શરીર પડતા બતાવ્યા, પણ શંકરાચાર્યજીનું એવું નથી. જેમ યુધિષ્ઠિર સદેહ જતા રહ્યા એમ શંકરાચાર્યજી પણ કેદારનાથમાં એનો અત્યારે તો જે હોનારત એમાં દંડ ને બધું જતું રહ્યું, અને એ સમયનો દંડ તો રહ્યો ન હોય, પણ એ પ્રતીક ત્યાં મૂક્યું હતું. એ શંકરાચાર્યજીની સમાધિ પછી ત્યાં બનાવી, પણ વાસ્તવમાં એનો દેહ એ સદેહે હિમાલયમાં જતા રહ્યા છે. ત્યાંથી કેદારનાથથી બદ્રીનાથમાં એને બધા શાસ્ત્ર ગ્રંથો લખ્યા. એટલે બદ્રીનાથથી આગળ માના ગામ આવે અને ત્યાંથી પછી ચાઇનાની બોર્ડર નજીક છે. એ છેલ્લું ભારતનું એ માના ગામ છે. અને ત્યાં વ્યાસ ગુફા અને ગણપતિ દાદાની ગુફા છે. આ જે તમે ગયા હોય એને જોઈ હશે. એ વ્યાસ ગુફા છે એ વેદવ્યાસજીની, જ્યાં વેદવ્યાસજીએ રહી અને ગણપતિ દાદાને મહાભારત લખાવ્યું. એ સ્થાનમાં ત્યાં આદિશંકરાચાર્યજી આ ભાષ્યોને એવું બધું લખ્યું. ત્યાં 16 વર્ષ એના પૂરા થયા. એમના ગુરુજી તો નર્મદા કિનારે ગુજરાતમાં, એ ઓમકારેશ્વર પાસે. એટલે ગુજરાતનો એ ત્યારે ભાગ, અત્યારે તો એ કદાચ એમપીમાં હશે. ઓમકારેશ્વર ત્યાં એ ગોળપાદાચાર્યજી ગુરુ ગોવિંદ એની ગુફા હતી. ત્યાં દક્ષિણમાંથી પછી અહીંયા આવ્યા હતા. આમ તો ગુરુ તો માત્ર કરવાના હતા એવું જ હતું, જ્ઞાન એને થયેલું જ હતું. પણ એ 16 વર્ષનું આયુષ્ય પૂરું થતું હતું ત્યારે આ ભાષ્ય એને જોયા વેદવ્યાસજીએ અને ખૂબ પ્રસન્ન થઈ ગયા. અને વેદવ્યાસજી એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો અવતાર છે, શંકરાચાર્યજી શંકરનો અવતાર છે, અંશાવતાર જે કહે ને એમ. એટલે એ ખુશ થયા ભાષ્યને એના સંદર્ભમાં પ્રશ્નો પૂછ્યા છે. એ અહીંયા મારી પાસે રહ્યું નહીં, નહીતર આપણે એક પિક્ચર જોત. એનું નાટક તમે ભાવનગરમાં કદાચ જોયું હશે, યશવંતરાય નાટ્યગૃહમાં. એટલે એ આદિશંકરાચાર્યજી, આદિશંકરાચાર્ય, તો એમાં આ બધા ઉલ્લેખ આવે છે. એટલે વેદવ્યાસજીએ એને બીજા 16 વર્ષ આપ્યા, એટલે 32 વર્ષ થયા. અને કે આ કાર્ય હજી અધૂરું રહી જશે. પછી એ કેદારનાથમાંથી સદેહે ત્યાંથી ગયેલા છે. એટલે જ્યારે એ સમય નજીક હતો ત્યારે આજે શિષ્યોએ એને કહ્યું કે તમે અંતિમ ઉપદેશ એવો આપો કે જે સર્વકાળે સર્વ સાધકોને લાગુ પડે. એટલે આ જીવનની અંતિમ સિદ્ધિ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય દરેક સાધકને, એની આ અંતિમ સિદ્ધિ છે જીવનની. ધર્મ અર્થ કામ અને મોક્ષ એને મેળવવાનું છે. અને એ પ્રાપ્તિ થાય એટલા માટે તમે કંઈક એવો ઉપદેશ આપો. તો એણે 5 જ શ્લોકોમાં આ ઉપદેશ આપ્યો છે, અને એટલો સરળ રીતે આપ્યો છે. અને એમાં 40 સોપાનો બતાવ્યા છે, 40 સાધન. 5 શ્લોકોમાં 40 સાધન બતાવે છે કે આમાંનું પછી કોઈ એકાદું સાધન આવી જાય તો એને અંતિમ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. અંતિમ સિદ્ધિ શું છે? મોક્ષ. મનુષ્ય જીવનમાં એની અંતિમ સિદ્ધિ છે મોક્ષ. એની શરૂઆતની સિદ્ધિ છે અર્થ, કામ, ધર્મ. અંતિમ સિદ્ધિ છે મોક્ષ. એ અંતિમ સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય. 40 સોપાન એ સાધનોનો આચાર્ય અહીંયા આ સ્તોત્રમાં સાધકને ઉપદેશ આપે છે.
માટે આ સ્તોત્રને સાધન પંચક કહેવાય છે. 5 શ્લોક છે માટે પંચક, સાધન પંચકમ, અથવા આને સોપાન પંચકમ પણ કહે છે. એક એક સોપાન બતાવે છે, પગથિયા છે. આ 40 પગથિયાઓ છે 5 શ્લોકોમાં, અથવા તો 5 સોપાનમાં મુખ્ય 5 સોપાન છે અને એમાં આ 40 સ્ટેપ બતાવે છે. એટલે આ સ્તોત્રને બીજું નામ શું છે? સોપાન પંચકમ. એક નામ છે એનું સાધન પંચકમ, આ પ્રસિદ્ધ નામ છે, પણ આને સોપાન પંચકમ પણ કહેવાય છે. અને આને ત્રીજું નામ પણ છે, જેમ ભજ ગોવિંદમ ને 3 નામ છે ને, ભજ ગોવિંદમ, મોહમોદગર, ચરપટ પંજરિકા કે મંજરિકા, ભજગન એને 3 નામ આપે છે. એમાં અહીંયા આને 3 નામ છે. એક છે સાધન પંચકમ, સાધન બતાવે છે માટે, સોપાન બતાવે છે માટે સોપાન પંચકમ, અને ઉપદેશ પંચરત્ન, ત્રીજું એનું નામ છે ઉપદેશ પંચરત્ન. 5 રત્ન રૂપી ઉપદેશ છે 5 શ્લોકો, એટલા માટે એને ત્રીજું નામ આપ્યું છે ઉપદેશ પંચરત્ન. આ નામથી આ સ્તોત્ર ઓળખાય છે. અને આ સાધન પંચકમ એ આપણે જોઈએ તો મુમુક્ષુઓ માટે આ 5 શ્લોક એ કેવા છે? અમૂલ્ય રત્ન સમાન છે. ઉપદેશ પંચરત્ન એ, અને રત્ન અમૂલ્ય હોય, અને આ 5 શ્લોક કેવા છે? અમૂલ્ય છે. જે મને મોક્ષની સિદ્ધિ કરાવનારા છે, અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ કરાવનાર છે. એ ભગવાન શંકરાચાર્યજી એ દેહ ત્યાગનો અથવા તો આ લીલા સંવરણનો એ સમય નજીક આવ્યો ત્યારે આ ઉપદેશ પંચરત્ન એ સ્તોત્રનો ઉપદેશ પોતાના શિષ્યોને ત્યારે આપેલો. અને શંકરાચાર્યજીને અત્યારે આપણે જોઈએ તો 1225 કે 26 વર્ષ થઈ ગયા. પૂર્વે એમનું એ શરીર શાંત થયું ત્યારે. અને આ સાધન પંચકમ અથવા તો સોપાન પંચકમ કે ઉપદેશ પંચરત્ન એ સાધારણ પ્રાકૃત જિજ્ઞાસુઓ છે. પ્રાકૃત એટલે જે પાપા પગલી કરે છે, વેદાંતમાં જે હજી પ્રવેશ થઈ રહ્યો છે એને શું કહેવાય? પ્રાકૃત. પ્રાકૃત એટલે શરૂઆત હજી થઈ રહી છે. એવો જે સાધક છે, એવો જે જિજ્ઞાસુ છે, એને ઉત્તમ માર્ગદર્શન આમાંથી મળી રહે છે. અને જે ધીમાન મુમુક્ષુને મળે, પ્રાકૃત જિજ્ઞાસુ, ધીમાન મુમુક્ષુ, બુદ્ધિથી યુક્ત મુમુક્ષુ, એને જે મળે એ આ પ્રાકૃત જિજ્ઞાસુને આ 5 સોપાન 5 શ્લોકમાં જે 40 ઉપદેશ આપ્યા છે જુદા જુદા, એના દ્વારા એને સંક્ષેપમાં સમગ્ર શ્રુતિ વેદ એનો સાર છે. અથવા તો આપણે જોઈએ તો બ્રહ્મસૂત્ર, ઉપનિષદો, ગીતાજીનો સાર છે આ સ્તોત્ર. એટલે અને આ એમની શૈલી, ભગવાન શંકરાચાર્યજીની એવી મધુર સરળ શૈલી છે. એટલે થોડા શબ્દોમાં, સરળ શબ્દોમાં ઘણું બધું કહ્યું. જેમ ભજ ગોવિંદમમાં તો એટલા બધા સરળ શબ્દો કે આખા શબ્દ ચિત્રો જ ખડા કર્યા છે શંકરાચાર્ય. વૃદ્ધ માણસનું ચિત્ર તો કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. વૃદ્ધનું આખું ચિત્ર એક શ્લોકમાં ને સરળ શબ્દો ગે. એમ અહીંયા આ સાધન પંચકમમાં પણ એ સરળ શબ્દો. ગીતાજીનું ભાષ્ય જોઈએ તો એ સરળ, ભલે આપણને ભાષા સંસ્કૃત ન આવડવાને કારણે થોડુંક અઘરું લાગે, પણ જે બીજા વિદ્વાનો જે સંસ્કૃત ભાષા ક્લિષ્ટ વાપરતા હોય એવી શંકરાચાર્યજીની ભાષા નથી. ઘણા એવા ને ઇંગ્લિશ બોલે તો ઘણા એવું બોલે કે આપણને કઈ સમજાય નહીં, અને એક એવું બોલે કે સરળ બોલે તો આ બધું સમજાય જાય. દયાનંદજી મહારાજનું ઇંગ્લિશ બહુ સરળ. ચિન્મયાનંદજી મહારાજનું એ જો આપણે જરાક ચૂકી ગયા તો ગયા. તદ્રુપાનંદજી મહારાજ ગુજરાતીમાં સત્સંગ કરાવે એ અસ્ખલિત જાય, અને બીજા હોય તો ધીમે ધીમે જાય. એની શૈલી કેવી? મૃદુ સરળ. અને ઓની શૈલી જરાક એવાય શબ્દો ભારે ખમ હોય કે આપણને તો સમજાય નહીં.
એટલે આદિ શંકરાચાર્યજીની શૈલી એવી સરળ છે, મધુર છે, અને મોટાભાગે જે કંઈ રચે એ ગેય પણ હોય, ગાઈ શકાય એવું આ સુંદર મજાનું સ્તોત્ર એમણે લખેલું છે, રચ્યું છે. અને એમાંથી આપણને ભલે પ્રાઇમરી લાગતું પણ એ સાધ્યની સિદ્ધિ કરાવનારું છે, મોક્ષની સિદ્ધિ કરાવનારું આ છે. ક્યારે મોક્ષની સિદ્ધિ કરાવે? તો કે આ સોપાનો હું જાણું, સમજું અને જીવનમાં લાવતો. નહીતર તો કથા સુણી ફૂટ્યા ખાન, કઈ નહીં ફૂટ્યા ખાન, કહીને સાંભળીને કઈ એ થાય નહીં. એટલે એ જીવનમાં ના આવે ત્યાં સુધી તો એ નકામ છે. આપણે માત્ર એનો પાઠ કરીએ, ગવડાવું, અને પછી એને પ્રવેશ આપણે આવતીકાલે એમાંથી એક આપણને અત્યારે અહીંથી આપી દઉં, તમે કોઈક એકમાં જો આમાં છે પણ આ પ્રમાણે બોલાવ્યું ને, તમે બાજુમાં જો. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ ઈ દીર્ઘ છે, તમને એ બોલવામાં ભૂલો થાય છે. કર્મસ્વનુષ્ઠીયતામ, જલ્દી ઠી બોલી જઈએ તો એ રસ્વ થઈ જાય, ઉચ્ચારણ ખોટું થાય. એટલે દીર્ઘ સ્વર લંબાવીને બોલવાનો, રસ્વા વાળું ટૂંકાવીને બોલવાનું, દીર્ઘા વાળું લંબાવીને બોલવાનું, રસ્વાય ટૂંકાણમાં બોલવાનું, દીર્ઘાય લંબાવીને બોલવાનું. એ જે દીર્ઘ સ્વરો બધા આવે એ લંબાવીને બોલવાનું, અને રસ્વ સ્વર આવે એ ટૂંકાવીને બોલાવાનું. નહીતર એ ભાષાની અશુદ્ધિ કહેવાય બોલવાનું. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને સસ્ય વિધીયતામ અપચિતિઃ. કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે. દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત. પછી ત્યાં થોડુંક છાપવાનું રહી ગયું. તુર્ણમ, તુર્ણમ, તું છે, એકતાઓની સાથે જતો રહેશે. બીજો ત છે અહીંયા રૂ છે. તુર્ણમ, તુર્ણમ વિનિર્ગમ્યતામ સંગઃ સત્સુ વિધીયતામ ભગવતો. ભક્તિર્દૃઢાધીયતામ શાન્ત્યાદિઃ પરિચીયતામ દૃઢતરમ. કર્માસુ સંત્યજ્યતામ સદ્વિદ્વાનુપસર્પ્યતામ પ્રતિદિનમ. તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મેકાક્ષરમર્થ્યતામ શ્રુતિશિરો. વાક્યમ સમાકર્ણ્યતામ વાક્યાર્થશ્ચ વિચાર્યતામ શ્રુતિશિરઃ. પક્ષઃ સમાશ્રીયતામ દુસ્તર્ક
तर्कात् सुविरम्यतां श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यताम् अहरः गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुच्यताम् बुधजनैः वादः परित्यज्यताम् क्षुद्व्याधिश्च चिकित्स्यतां प्रतिदिनम् મી છે ને ત્યાં ભી કરવાનું ભીક્ષૌષધામ ભુજ્યતામ સ્વાદન્નમ ન તુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ શીતોષ્ણાદિવિસહ્યતામ ન તુ વૃથા વાક્યં સમુચાર્યતામ ઔદાસીન્યમભીપ્સ્યતામ જનકૃપા નૈષ્ઠુર્યમુત્સૃજ્યતામ एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयताम् पूर्णात्मा सुसमीक्ष्यतां जगदिदम् तद्बाधितं दृश्यताम् प्राक्कर्म प्रविलाप्यतां चितिबलान् ब છે બલાન નાપ્યુત્તરે શ્લિષ્યતાम् प्रारब्धं त्विह पूज्यतामथ पर ब्रह्मात्मना स्थीयताम् તમારે પ્રેક્ટિસ કરવાની. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ